નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છની અંજારમાં નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજાનું લોકસંપર્ક કાર્યાલય ખુલ્લું મુકાયું। જે ભારત સાથે જણાવવાનું કે પવિત્ર રામનવમીના પાવન દિવસે અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 4ના પૂર્વ નગર સેવક રાજેન્દ્રસિંહ તેજુબા જાડેજાનું લોક સંપર્ક કાર્યાલયનું શુભારંભ વોર્ડ નંબર 4માં આવેલ ગાયત્રી સોસાયટીમાં આવેલ ગાયત્રી શક્તિપીઠના પૂજારી નટવરભાઈ જોશી, બાલાજી હનુમાન મંદિરના પૂજારી વાલજીભાઈ જોશી, ચામુંડા સોસાયટી મધ્ય આવેલ ચામુંડા મંદિરના પૂજારી ભરતભાઈ ગોસ્વામી, જન્મોત્રી સોસાયટી મધ્ય આવેલ ખોડિયાર મંદિરના પૂજારી શંકરગીરી ગોસ્વામી તથા નગરપાલિકા કોલોની મધ્ય આવેલા ખીજરા મસ્જિદના મૌલાના ઝુબેર રહેમા સાહેબ, મુકસિદ નોડે સાહેબ તથા રહેમતનગર મધ્ય આવેલા રહેમતનગર મસ્જિદના મૌલાના અનીસ રહેમા સાહેબ વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સંદર્ભે વોર્ડ નંબર 4ના રહીશો બોડી સંખ્યામાં શુભેચ્છા આપવા પધાર્યા હતા તથા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો પણ બોડી સંખ્યામાં જોડાયા હતા। રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના વોર્ડના રહેવાસીઓને આહવાન કર્યું હતું કે આપને કોઈ પણ હોય અમારા ગાયત્રી ગરબી ચોક મધ્ય આવેલા કાર્યાલયનો સંપર્ક કરજો। આપની મદદ કોઈ પણ જાતના ભેદભાવ વગર કરવામાં આવશે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા પૂર્વ અંજાર નગરપાલિકા। આજ રોજ અમે અહીં અમારા વોર્ડ નંબર 4નું લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। અમારા વિસ્તારના વિવિધ મંદિરો તેમજ મસ્જિદના મૌલાના શ્રી અને પૂજારી શ્રીઓના હસ્તે। તો સર્વે વોર્ડ નંબર 4ના રહીશોને જણાવવા માંગુ છું કે આપને કોઈ પણ જાતનું કામ હોય અમે ગાયત્રી ગરબી ચોક હનુમાન મંદિરની સામેના ચોકમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે, જે આજથી તમારા માટે સતત ખુલ્લું રહેશે। જય ભારત, જય હિન્દ।